નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 14. શ્રી વિપિન નાણાવટી, પ્રોપ્રાઇટર ઓફ શ્રી અભિલાષા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, supplies you the following information for the year ending on 31st March 21 relating to his two departments, furniture and cloth. You are required to prepare his columnar trading and profit and loss account for the year ending 31st March 21 on the basis of the following information. मतलब column wise trading and profit and loss account બનાવવાનું છે. Particulars furniture, cloth and total. Opening stock, trading debit, purchase, trading debit, sales, trading credit. Goods supplied to cloth department. યાદ રાખજો, ફર્નિચર માં આપ્યા છે 15000, ક્લોથ ડિપાર્ટમેન્ટ ને આપ્યા એટલે ક્લોથ માં ડેબિટ સાઇડ અને ફર્નિચર માં ક્રેડિટ સાઇડ. જે ડિપાર્ટમેન્ટ માંથી આપવામાં આવે, જે ડિપાર્ટમેન્ટ માંથી માલ જાય એ ડિપાર્ટમેન્ટ માં ક્રેડિટ સાઇડ, જે ડિપાર્ટમેન્ટ માં આવે એની ડેબિટ સાઇડ. એટલે યાદ રાખજો, ટ્રેડિંગ એકાઉન્ટ માં લખાશે ફર્નિચર માં ક્રેડિટ સાઇડ અને ક્લોથ માં ડેબિટ સાઇડ 15000. After that, goods supplied to furniture department, ક્લોથ માંથી ફર્નિચર માં 18000 આપ્યા એટલે ક્લોથ માં ક્રેડિટ સાઇડ અને ફર્નિચર માં ડેબિટ સાઇડ. ટ્રેડિંગ એકાઉન્ટ ની અંદર ક્લોથ ના કોલમ માં ક્રેડિટ સાઇડ અને ફર્નિચર ના કોલમ માં ડેબિટ સાઇડ. પરચેઝ રિટર્ન, પરચેઝ માંથી માઈનસ, આમાં ટિક કરજો. સેલ્સ રિટર્ન, સેલ્સ માંથી માઈનસ. ક્લોઝિંગ સ્ટોક, ટ્રેડિંગ ક્રેડિટ. વેજીસ, આ વેજીસ લખાશે profit and loss, sorry, trading debit, not profit and loss but trading. આમાં બેઝ રહેશે પરચેઝ, પરચેઝ ના આધારે ફળવાશે. carriage inward also trading debit and also purchase the base. discount received, profit and loss credit અને આનો બેઝ રહેશે પરચેઝ, પરચેઝ ના આધારે ફળવવામાં આવશે. carriage outward, profit and loss debit અને સેલ્સ ના આધારે ફળવવામાં આવશે. સેલરી એ આપી દીધેલી છે, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ. જનરલ સેલરી, હવે આ જનરલ સેલરી કયા પ્રમાણમાં ફાળવો અથવા બીજું તમને જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવાનું કીધું નથી તો આને સેલ્સ ના પ્રમાણમાં ફાળવી દેવાની, સેલ્સ લખજો. રેન્ટ એન્ડ ટેક્સ, એરિયા ઓક્યુપાઈડ એ હવાલા નીચે આપ્યા છે એમાં કીધું હશે. ડિસ્કાઉન્ટ અલાઉડ એ પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ અને આમાં બેઝ રહેશે સેલ્સ. સેન્ડરી એક્સપેન્સીસ એમાં પણ તમને કોઈ ઇન્ફોર્મેશન આપી નથી તો એ સેલ્સ ના પ્રમાણમાં ફાળવી દેવાની. નંબર 1, the two departments have occupied space in the proportion of 3:1. એટલે પેલો રેન્ટ એન્ડ ટેક્સ છે ને એમાં એક નંબર ટિક કરજો એટલે 3:1 પ્રમાણે ફાળવવાનું. સેકન્ડ, મશીનરી વર્થ ₹90000 is used in business. ધંધામાં 90000 ની મશીનરીનો ઉપયોગ થાય છે. On which department is to be provided at 10% and the same is to be allocated between the two departments in the ratio of 3:2. એટલે આનો 10% depreciation 9000 એ બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે 3:2 એ પ્રમાણે ફાળવી દેવાનું. એટલે આને હવાલામાં જ ટિક કરો, આની છેલ્લે એન્ટ્રી આપવાની. And 3, other expenses are to be allocated on some reasonable basis. યોગ્ય આધારે ફાળવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ શરૂ કરીએ ઓપનિંગ સ્ટોક. ટ્રેડિંગ ડેબિટ ટુ ઓપનિંગ સ્ટોક. $12,000 and $16,000. ડેબિટ સાઇડ ટુ પરચેઝ, અહીંયા નેટ પરચેઝ લખીએ, પરચેઝ માંથી રિટર્ન માઈનસ કરીને ટોટલ પરચેઝ છે 94000 and 1,26,000. એ 94000 માંથી પરચેઝ રિટર્ન માઈનસ થાય 4000 and 6000 means 90000 and 120. 90000 and 1,20,000. આનો રેશિયો આવશે 3:4. લખી દેજો 3:4. પરચેઝ નો રેશિયો 3:4 એટલે 9:12 એને ડિવાઇડેડ બાય 3 કરો એટલે તમને રેશિયો મળે. Then sales, credit side by net sale એવું લખીએ
નેટ સેલ્સ નો મતલબ થાય સેલ્સ માંથી રિટર્ન માઈનસ 187 ટુ 29 એમાંથી સેલ્સ રિટર્ન 12000 and 4000 માઈનસ કરીએ એટલે નેટ સેલ્સ આવશે 175 and 225. આનો રેશિયો આવશે 7:9 લખી દેજો 7:9. ગુડ સપ્લાય ટુ ક્લોથ ડિપાર્ટમેન્ટ્સ ફર્નિચર માં છે એટલે ફર્નિચર ની ક્રેડિટ સાઈડ બાય ક્લોથ ડિપાર્ટમેન્ટ 15000 અને 15000 ની બીજી એન્ટ્રી ક્લોથ ડિપાર્ટમેન્ટ માં ડેબિટ સાઈડ અહીંયા લખાશે ટુ ફર્નિચર ડિપાર્ટમેન્ટ. After that, goods supplied to furniture department એટલે ક્લોથ માંથી ફર્નિચર માં આવ્યા ક્લોથ માં ક્રેડિટ સાઈડ લખાય બાય ફર્નિચર ડિપાર્ટમેન્ટ ક્લોથ માં 18000 અને અહીંયા ફર્નિચર માં ડેબિટ સાઈડ 18000 અહીંયા લખાશે ટુ ક્લોથ ડિપાર્ટમેન્ટ. परचेज रिटर्न ये परचेज माथी माइनस करू सेल्स रिटर्न एंड सेल्स माथी माइनस करू क्लोजिंग स्टॉक ट्रेडिंग क्रेडिट बाय क्लोजिंग स्टॉक 16000 and 22000. वेजीज ट्रेडिंग डेबिट टू वेजीज આના માટે બેઝ રહેશે પરચેઝ નો 3:4 પરચેઝ ના આધારે 3:4 વેજીસ ફાળવી એટલે 9000 and 12000 ટોટલ 21 છે 9000 and 12000. after that carriage inward also trading debit to carriage inward also 3:4 purchase total carriage inward 9100 3900 5200. discount received profit and loss credit by discount received એના માટે પણ બેઝ રહેશે પરચેસ એટલે 3:4 and amount is 1800 2400. carriage outward profit and loss debit to carriage outward આના માટે બેઝ રહેશે સેલ્સ 7:9 ટોટલ 3200 એ 7:9 પ્રમાણે ફાળવી 1400 1800. સેલરી એ આપેલી છે ટુ સેલરી 24.32. જનરલ સેલરી એ પણ પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ લખી દઈએ કારણ કે અહીંયા તમને જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવાનું કીધું નથી અને આવું ન કીધું હોય ત્યારે સેલ્સ ના પ્રમાણમાં આ વસ્તુ ફાળવી દેવાની. જનરલ સેલરી 7:9 40000 7:9 પ્રમાણે ફાળવીએ એટલે જનરલ સેલરી આવશે 17500 and 22500. rent and tax to rent and tax એના માટે એક નંબરમાં તમને કીધું છે એનો રેશિયો રહેશે 3:1. total rent and tax છે 12000 9300 3000. discount allowed to discount allowed આ સેલ્સ ના પ્રમાણમાં એટલે 7:9. total discount 3200
1400, 1800. એન્ડ સેન્ડરી એક્સપેન્સીસ આના માટે પણ કોઈ બેઝ આપ્યો નથી એટલે એને સેલ્સ ના પ્રમાણમાં આપણે અહીંયા ફાળવી આપીએ છીએ 7:9 4800 ને ફાળવીએ તો 2100 2700. Then depreciation on machinery. 2. Depreciation on machinery. એનો રેશિયો આપ્યો છે 3:2. ટોટલ depreciation 90000 ના 10% એટલે 9000, 5400, 3600. Okay, finish. Total of the trading account. Furniture department 2,06,000 and 2,65,000. Difference 73,100 and 96,800. To gross profit. Credit side by gross profit 73,100 and 96,800. Total 74,900 and 99,200. Net profit 14,100, 31,800 to net profit. Thank you, friends.